નમસ્કાર દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારી મંત્રી અમિત શાહનો આજે સંસ્કારી નગરીમાં ભવ્ય રોડ શો યોજાયો છે। તેમણે ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી માટે આ રોડ શો યોજ્યો છે। સાંજે 7 થી 10 કલાકે અમિત શાહ રોડ શોના આગમન સ્થળે પહોંચી ગયા હતા। અમિત શાહનો રોડ શોમાં વિશેષ વાહન પર ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા હાલના સાંસદ રંજનબેન ભટ્ટ હાજર રહ્યા હતા। રોડ શોના આગળના ભાગે શહેર જિલ્લાના તમામ પદાધિકારીઓ ચાલતા હતા અને પાછળના ભાગે કારનો કાફલો ચાલી રહ્યો હતો। સાથે જ અમિત શાહ દ્વારા રેલીમાં ભાગ લેનારાઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી। આખરમાં અમિત શાહે જણાવ્યું કે વડોદરાના સૌ નાગરિકોનો મુખ્યમંત્રી ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી તમામનું સ્વાગત કરવા માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ। આજે તમામ જગ્યાઓ પર મોદી થઈ રહ્યું છે। ગુજરાતમાં સતત ત્રીજી વખત 26 સીટો ભાજપ જીતવાની છે। પહેલા 2 ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ 4 જૂને નિશ્ચિત છે। ત્રીજી વાર મોદીજી વડાપ્રધાન। વડોદરાવાળાઓ ખૂબ ગરમી છે। સવારે 7 વાગે નહાયા વગર વોટ નાખી આવજો। વડોદરામાં કમળ દબાઈ અને કરંટ ઇટાલીની અંદર લાગી। મિત્રો, ફરી એક વખત વિનંતી કરું છું, રામલલાના ભવ્ય મંદિરમાં છે। નવરાશે અયોધ્યામાં રામલલાના દર્શન કરી આવજો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો સાંજે 7 થી 10 કલાકે શહેરના પ્રતાપનગર ધૂળમુક્તેશ્વર મંદિરથી શરૂ થયો હતો, જે ચોખંડી, માંડવી, લહેરીપુરા ગેટ, ભગતસિંહ ચોક અને તાળફળિયા થઈને અંતિમ સ્થાને ખંડેરાવ માર્કેટ સુધી પહોંચ્યો હતો। સોશિયલ કેસરી કારમાં સવાર થઈને શરૂ થયેલા રોડ શોમાં સમગ્ર માહોલ કેસરિયા જોવા મળ્યો હતો। 3 કિલોમીટરના રોડ શોમાં 25થી વધુ અલગ અલગ સ્ટેજ પર ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ સાંસ્કૃતિક ફ્લોટ્સને આકર્ષણ જમાવ્યું હતું। રોડ શોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વિશેષ તૈયાર કરવામાં આવેલા રથમાં વડોદરા ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી હાજર રહ્યા હતા। તે સિવાયના તમામ નેતાઓ અન્ય વાહનોમાં અથવા તો પગપાળા જોવા મળ્યા હતા। રોડ શોમાં માંડવી ગેટ પહેલાં પ્રભુ શ્રીરામ પરિવારનો ફ્લોટ્સ તથા નાના બાળકો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની 10,000 મોજેક દ્વારા તૈયાર કરેલી છબીઓએ અનોખું આકર્ષણ જમાવ્યું હતું।